વરસાદના વિરામ બાદ સુરત શહેરમાં હવે સાપના દેખાવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. હાલમાં અડાજણ ગુજરાત ગેર સર્કલ પાસે એક સ્પોર્ટ્સ બાઇકમાંથી અતિ ઝેરીલો સાપ નીકળ્યો હતો. ત્યારબાદ હવે શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રોડ પર રસ્તા વચ્ચે અચાનક સાપ દેખાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક વાહન ચાલકોએ સાપને બચાવવા માટે પોતાના વાહનો ધીમા કરી દીધા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકની ગતિ પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવા અને બિલોમાં પાણી ઘૂસી જતા સાપો બહાર નીકળી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. આ ઘટનાએ લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર યાદ અપાવી છે. વન્યજીવ નિષ્ણાંતો વરસાદી સિઝનમાં સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરવા, પરંતુ સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવાની અપીલ કરી છે. શહેરમાં આગામી દિવસોમાં પણ આવી ઘટનાઓ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે વરસાદી સિઝન ચાલી રહી છે ત્યારે બિલોમાં પાણી ભરાઈ જવાના લીધે આ રીતે સાપ રસ્તાઓ પર આવવા લાગતા હોય છે.